એને કોઈના પર ભરોસો ના હોય. 3 વર્ષનું બાળક કોઈ ના આપે, પણ જેવું 3.5 વર્ષનું થાય ને એટલે એ બાળકને આંગળીએ પકડી અને તમારી પાસે 5 વર્ષ 5 કલાક માટે મૂકી જાય છે સાહેબ, કેમ કે એને તમારા પર ભરોસો છે. આ શિક્ષક તત્વ છે. સમજો મારી વાત. સપના બતાવે એ શિક્ષણ, ઊંચા વિચારો આપે એ શિક્ષણ, મજબૂત મનોબળ સરાવે એ શિક્ષણ, આત્મવિશ્વાસને પ્રબળ કરાવે ને એ શિક્ષણ. અને સૌથી મોટી વાત કહું, ડિસિપ્લિન આપે ને એ શિક્ષણ. કેમ કે નજર હટી, દુર્ઘટના ઘટી. બેઠેલા બધા જ માતા પિતાને સમજાવવા માંગુ છું, થોડો ફેરફાર તમારે આજથી જ કરવો પડશે, અત્યારથી જ કરવો પડશે, હમણાંથી જ કરવો પડશે. તમારા બાળકોની કુંડળી ચેક નહીં કરો ચાલશે, પણ તમારા બાળકોની મંડળી ચેક કરજો. મંડળી, કેમ કે આ મંડળી એનું ભવિષ્ય છે. એ કોની સાથે બેસે છે, એ કોની પાસે ઊભા રહે છે, એ કઈ જગ્યાએ જાય છે. જો આ બધું ચેક થવા લાગે ને તો એનું ભવિષ્ય દેખાવા લાગે. માખી ઉડે અને ઉડીને માખી જો સફરજન પર બેસે તો માખીનો ભાવ નક્કી થઈ જાય 150 રૂપિયાની કિલો. સફરજનનો ભાવ 150 હોય. ઈ જ માખી ઉડે મીઠાઈ પર બેસે તો માખીનો ભાવ નક્કી થઈ જાય 750 રૂપિયાની કિલો. ઈ જ માખી ઉડે અને ઉડીને જો સોના પર બેસે તો માખીનો ભાવ નક્કી થાય 10 ગ્રામના 1.5 લાખ રૂપિયા. માખીનો ભાવ સોનાવાળા નક્કી નથી કરતા, માખીનો ભાવ ફૂટવાળા નક્કી નથી કરતા, માખીનો ભાવ મીઠાઈવાળા નક્કી નથી કરતા. માખીનો ભાવ ઈ ક્યાં બેસે છે ને ઈ નક્કી કરે છે. માટે આ તમારી મખીઓને મખાઓને ચેક કરજો. અને બહુ ભાગ્યશાળી છો, તમારા મખી મખા બહુ સારી જગ્યાએ બેઠા છે. આ સ્કૂલ પર ભરોસો રાખજો. આ સ્કૂલ પર ભરોસો રાખજો તો બાળકના જીવનમાં નવી ઉર્જા ભરાશે. હલો, થોડો ફેરફાર કરો સાહેબ. ડિસિપ્લિન આવે તો શિક્ષણ છે એમ કહેવાય. આ ડિસિપ્લિન એટલે શું? ટ્રેન જો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાટા પર જતી હોય ને દાદા, તો એક ગામથી બીજા ગામ પહોંચાડી દે, જેમ પહોંચવું એમ પહોંચાડી દે. પણ આ ટ્રેન જો ટ્રેક ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય, અને ગામમાં ઘૂસે તો જો શું થાય, લોચો પડી જાય. ટ્રેન ટ્રેક ચૂકે તો ગામમાં ઘૂસી જાય. આ ટ્રેક ચૂકે ને એટલે ડિસિપ્લિન ગઈ. પટેલા બધા છોકરાઓ સમજાવવા માંગુ છું, ટ્રેક ના ચૂકતા ભાઈ. 10મું હોય, 11મું હોય, 12મું હોય, કોલેજ હોય, જે ભણતા હોય એ ટ્રેક ચૂક્યા એટલે શિક્ષણ પૂરું, ટ્રેક ચૂક્યા એટલે અભ્યાસ પૂરો, ટ્રેક ચૂક્યા એટલે જીવન પૂરું, ટ્રેક ચૂક્યા એટલે ગોલ પૂરો. ટ્રેક ચૂક્યા ને એટલે કારકિર્દી પૂરી. ટ્રેક ચૂક્યા એટલે ગયા. આમ નદી શાંત હોય તો લોકો ફોટો પાડે, ફોટો. પણ આ જ નદી જો ગામમાં ઘૂસી જાય તો લોકો ગાળો દે, ગાળો. કેમ કે એને પૂર કહેવાય, એને રેલ કહેવાય. સમજો મારી વાત. એમ જો તમે તમારી મર્યાદાઓ છોડી દો ને તો ડિસિપ્લિન ચૂકાઈ જાય. એક ટ્રેક ના ચૂકતા, બીજું મર્યાદા ના ચૂકતા, અને ત્રીજું સમજાવવા માંગુ છું, દરિયાકાંઠે મોજા આવે, મોજા જાય, મોજા આવે, મોજા જાય, પણ ખાલી મોજા આવે તો એને સુનામી કહેવાય. એને કહેવાય અહંકાર, અભિમાન, ઈગો. શિક્ષક સામે, માતા પિતા સામે અહંકાર ના કરતા, ઈગો ના કરતા. જો આ થાય તો શિક્ષણ થઈ રહ્યું છે સાબિત થાય. હેલો,